बोलो राजा रामचंद्र भगवान की जय, बाल कृष्ण लाल की जय, सतगुरु देव की जय, केशव कलमलहारी बापा ने जय, बापा सीताराम श्री राम जय राम जय 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 राम सीताराम। जय श्री राम जय श्री राम। રામ પણ જ્યારે ભરતને વળાવા જાય છે, ભરત શત્રુઘ્નને બેને વળાવા જાય, સારા દશરથ જનક રાજાને વળાવા જાય છે, અને ગુરુ વશિષ્ઠજી અને અરુધિજીને વળાવા જાય છે. રામને લક્ષ્મણ પણ વળતી વખતે બધાની ધીરજ તૂટી જાય છે. રામ પણ ખૂબ જ રોવે છે, બે ભાઈ પણ ખૂબ રોવે, ભેટીને રોવે છે. પછી ગુરુને અરુધિજીને વંદના કરીને બે ભાઈઓ પાછા આવે છે. તે પછી તેમને પણ પોતાના પણ સાથે રહેલા પણ સેવા ભાવોને પણ નિષોધરાજને વિદાય કર્યા, અને તેના વીર્યને તેને પણ તેમની પણ વ્યગ્રતા જોઈ અને નિષોધરાજ પણ ખૂબ જ વ્યાકુળ થઈ ગયા. રામ પણ ખૂબ વ્યાકુળ થઈ ગયા હતા. અને તેને જે સેવા કરી હતી નિષોધરાજને ધન્યવાદ રામે આપ્યા કે ધન્ય છે તમને હે નિષોધરાજ, કારણ કે નિષોધરાજની સેવા જેવી હતી. તે પછી પોતાની પણ સાથે રહેલા સેવા ભાવિકોને અને બધાને પણ વિદાય કર્યા. આમ સર્વને પણ વિદાય કર્યા પછી તે રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજી છાયામાં પણ બેસી અને પણ સનેને લીધે તે પણ વ્યગ્રથિત પણ થઈ ગયા હતા. ત્રણેય ભરતનો પણ અપ્રિયતમ સ્નેહ, સરળ સ્વભાવ તથા પણ મધુરતા વચન પણ સાંભળી રામચંદ્રજી પણ ભરતજી વારંવાર ભરતજીની યાદ આવતી હતી. જે ભરતજી બોલ્યા હતા એ પણ એને યાદ આવતી હતી રામને, કે ભરત જેવો ભાઈ નહોતા દુનિયામાં. હે ભાઈ, તારી છાયા મને બહુ અમું લાગે છે. ભરત, મને તને છોડવાનું મન નહોતું થતું. ભરત વારંવાર ભરતે પણ યાદ કર્યા કરતા હતા, અને તેમને પણ સીતા તથા રામ લક્ષ્મણને પણ ઘડીએ ઘડીએ યાદ કરતા હતા અને વ્યાકુળ થઈ રહ્યા હતા. રામચંદ્રજીએ પ્રેમને પણ વશ થઈને ભરતના પણ વચન મનમાં પણ ધરી લીધા હતા. વ્યાકુળતા પણ સમાતી નથી. પ્રેમને લીધે પણ બધાય પણ ભરતને વશ થઈ ગયા હતા. વિશ્વાસનું પણ વર્ણન કહી શકાય તેમ પણ નથી. અને પશુ પંખીઓ પણ કલબલાટ કરી રહ્યા હતા. રામચંદ્રજીની વ્યાકુળતાની દશા જોઈને દેવો તેમના પણ પર ફૂલ વરસાવા લાગ્યા. દુઃખની તો વાત કહી. હે શ્રી રામચંદ્રજીએ તેમને પણ પ્રણામ કરી અને આશ્વાસન આપ્યું, અને ત્યારે જ દેવતાઓ પણ પ્રસન્ન થઈ ગયા. ભગવાનને બધા દેવતાઓ આશ્વાસન આપ્યો. ભગવાન પણ પાછા પ્રસન્ન થઈ ગયા કે નાના ભાઈ લક્ષ્મણ અને સીતાજી સહિત રામચંદ્રજી
પણ કુટડીમાં પણ આવી ગયા હતા. જાણે પણ ભક્તિ જ્ઞાન તથા પણ વૈરાગ્ય દેહ ધારણ કરીને આવી ગયા હોય તેમ પણ રામ પાછા તે પણ કુટડીમાં આવી ગયા. અને બ્રાહ્મણ ગુરુ અને ભરતજી પણ જનક રાજા સર્વ સમાજ પણ સાથે રામચંદ્રજીના પણ વિરયોગને વારંવાર પણ વખાણ કરતા હતા. રામચંદ્રજીના ગુણના સમૂહને વિચાર કરી બધા પણ ચૂપચાપ ચાલતા હતા. બધા એમના પાર પણ કરીને ભૂખ્યા પેટે જ આગળ ચાલ્યા ગયા હતા. બીજા દિવસે ગંગા પાર ઉતર્યા હતા અને ત્રીજા દિવસે રામ સખા ગૃહરાજ બધાની જ સંભાળ રાખી ત્રીજા દિવસે નદી ઉતરીને સૌ ગોમતીમાં પણ સ્નાન કર્યું અને ત્યાં ઉતારો પણ કર્યો. ચોથા દિવસે પણ અવધમાં પણ આવી ગયા હતા. 4 દિવસ પણ અવધમાં રહીને જનક રાજાએ પણ રાજ્ય પણ સંભળાવ્યું અને ભરતને પણ મંત્રીઓ તથા પણ ગુરુજનોના હાથમાં પણ રાજ્ય પણ સોંપી સર્વ સાજ સજી જનક રાજા પણ નગરના નારીઓને ગુરુની પણ માની ગુરુજનોને માનીને પછી સુખપૂર્વક પણ અયોધ્યાથી પણ ચાલ્યા. બધા પણ લોકો રામના દર્શન પણ આશા પણ રાખી ભૂષણ ભોગ તથા સુખને છોડી નિયમ ઉપવાસ અને કરવા લાગ્યા અને ફક્ત અવધિ પણ પૂરી થવાની જ આશાઓ પણ જીવતા હતા. કોઈ નિયમ રાખ્યું કે હું એક જ ટાઈમ જમીશ, કોઈએ નિયમ રાખ્યું તો હું સાંજે જ જમીશ, કોઈ નિયમ રાખ્યું હતું કે હું અડધી રાતે ઉઠીને ભજન કરીશ, મારા રામ હાચા નવરા પાછા આવી જાય બસ. મંત્રીઓ પણ અને સેવકો સમજાવીને ભરતજીએ બધાને પોતાના પણ કાર્યમાં લગાડી દીધા હતા. યજ્ઞ વર્તાત કરવા લાગ્યા. ભરતજીએ પણ શત્રુઘ્નને બોલાવી સમજાવીને માતાઓની સેવા પણ સોંપી હતી. પછી ભરતજીએ બ્રાહ્મણોને બોલાવીને પ્રણામ પણ કરીને વિનંતી કરી કે હે વિપર્યો, ચિત્ત નીચ કે સારું કે નરવું પણ કાર્ય માટે મને પણ યાજ્ઞા કરવામાં પણ સંકોચો નહીં, કોઈ સંકોચ નહીં રાખજો. ટૂંકમાં જે પણ કામ હોય તો ભરતજીએ કીધું બધા સેવકોને નગરના નર નારીઓને કે કાંઈ પણ કામ હોય તો મને પણ તમે કહેજો, એમાં કોઈ સંકોચ ને રાખતા. જય શ્રી રામ, જય શ્રી રામ. પરિવારના સર્વ સભ્ય પણ મનમાં પણ મન સમાન પણ કરીને સારી રીતે પણ શત્રુઘ્ન સેવા કરતા હતા. ગુરુના આશ્રમે જઈ અને પણ તેમને પણ દંડવત પ્રણામ કરવા લાગ્યા. જો આપની પણ યાજ્ઞા હોય તો હું પણ અવધિ પૂરી થાય ત્યાં સુધી નિયમ પણ રાખું. આમ કહીને પણ ગુરુદેવ બોલ્યા કે તમે જગતમાં લાભ મેળવી લીધો. પછી પણ ભરતજીએ પણ ગુરુની પાસે ગયા અને ગુરુને પણ પ્રણામ કરીને ગુરુની પાસે એને પણ યાજ્ઞા માગી. ભરતજીએ ગુરુની પણ યાજ્ઞા ને કીધું કે ગુરુ, જો તમે પણ મને પણ સાથ સહકાર આપો ને આશીર્વાદ આપો તો હું પણ નંદીગ્રામમાં જઈને પણ વસું. અને ભરતજીને કીધું તમે આવું કેમ બોલો, કારણ કે તમે રામના ભાઈ છો. શુભ મુહૂર્ત અને વિજ્ઞાન પણ રામચંદ્રજીની પાદુકાનું હું પણ પૂજન કરી અને પણ રાજ ગાદી ઉપર પણ રાખું. અને ધર્મ ધુરંધર ભરત રામના પણ માતાના જ તથા ગુરુના જ
ચરણને પણ વંદના કરી. તેમને માથા ઉપર હાથ ફેરવી અને ભરતજીએ પણ જટા બાંધી વેલક્ય વસ્ત્ર ધારણ કરી લીધા હતા. પછી તેઓ પણ તે વ્યાકુળતા કરતા તેઓ પણ નંદીગ્રામમાં રહેવા લાગ્યા. અને ઇન્દ્ર જેની પણ ઈર્ષા પણ કરે છે તેવા જ પણ અવધિમાં જ અને કુબેર પણ લજ્જાઈ જાય તેવા જ ભરતજી સર્વ પ્રકારના પણ વસ્ત્ર અને આભૂષણો પણ ભોગ અને સુખનો પણ ત્યાગ કરી નાખ્યો હતો. આમાં પણ ત્યાગ કરી નાખ્યો હતો. મન અને વચન સમાન તજી દીધા હતા. જેમ ભમરાઓ પણ બાગમાં પણ ગુંજન કરી રહેતા હતા અને વૈરાગી થઈને જ ભરતજી નંદીગ્રામમાં રહેતા હતા. એમાં કે આ ભમરા રહેશે એ પણ ફૂલ ઉપર રહેશે એવી રીતના પણ ભરતજી વૈરાગ્યનો વેશ પહેરીને એને પણ નંદીગ્રામમાં રહેવાનું સારું લાગ્યું. રામ પ્રેમી પણ ભાગ્યશાળી હોય છે જે લોકો લક્ષ્મી ના જ વિલાસ પણ અને ધન વગેરે પણ પદાર્થોમાં પણ ઉલટ કરતા રહે છે. તેને પણ છોડે છે. એવી રીતના તે ભરતજીએ પણ અયોધ્યા પણ છોડી દીધી અને વનમાં પણ રહેવા લાગ્યા. રામના પણ પ્રેમ પાત્ર ભરતજીને ધન વૈભવ છોડી તેમાં કોઈ મોટું કાર્ય પણ નથી કર્યું. અને હંસ અને વિવેકથી જ ઓળખાય છે. હંસને વિવેકથી જ ઓળખે છે. ભક્તો તો ટેક અને વિવેકથી જ બંને પણ ઓળખાય છે. ભરતનાથ પણ દેહ દુબળો પડી ગયો લાગ્યો હતો. તેજ અને પણ બળમાં પણ બળ પણ ઘટી ગયું હતું અને મુખની કીર્તિ પણ ઝાંખી પડી ગઈ હતી. રામરૂપી પ્રેમને પણ ટેક કરતા હતા. રામને પણ એટલું બધું આઘાત લાગી ગયું હતું કે રામે પણ એવું નિયમ લીધું કે થોડું ખાઈને તે રહેવાનું. જીવવા માટે ખાતા હતા. રામને જોવા માટે ભરતજી જીવવા હાટું ખાતા હતા કે પાછો મારો રામ આવે ત્યાં સુધી મારા ટેક છે. જીવ તો કોઈ બી ભાઈ જાય વનમાં એટલે એ ભાઈને જીવ તો બળે જ તે. કારણ કે એને એવું થયું કે મને કલંક લગાડી દીધું. આ કંઈ કે મેં મારે ક્યાં રાજ કે ગાદી કાંઈ જોતું હતું. મને કલંકી કરી દીધો. અને રામ વનમાં ગયા ઉઘાડા પગે દુઃખી થાય છે રામ ને લક્ષ્મણ ને સીતા. અને હું એ રાજગાદી થોડોક બેહું ના એ કરતાં મને પણ વનમાં જેમ રહેતા હતા રામ એવી રીતના તે ભરત પણ આ વન કરતાં પણ વિશેષ રહેવા લાગ્યા હતા. અને એ પણ તપ કરવા માંડ્યા હતા. એ પણ વસ્ત્ર આ તે બધું શરીરના પણ છોડી દીધા. એક વસ્ત્ર ભર એ પણ ભજન કરતા હતા. રામનું પણ સ્મરણ કરવા લાગ્યા હતા. અને રાત ને દિવસ રામ 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 કરતા હતા ભરત. એમાં પણ આકાશમાં પણ ગંગા પણ શોભ પણ લાગે છે. તેમ રામચંદ્રજીના ઉપરના પ્રેમને પણ ચંદ્ર શોભવા લાગ્યા હતા. પૂર્ણ અને નિર્મળ બની પોતાની પણ કલાઓ પણ સહિત પ્રકાશમાન પણ થતા હતા. ચંદ્રમાં પણ આકાશમાં રાત થતી એટલે એકદમ પ્રકાશ પાથરવા લાગતા હતા કે રામને જોઈને પ્રકાશ થતા હતા. એટલે રામચંદ્ર ભગવાન કી જય. કવિ પણ તે આમાં પણ કહેવામાં કે શેષના કે સરસ્વતી આનું કોઈ પણ વર્ણન કરી શકે એમ પણ નથી. ભરતજી નિત્ય પણ રામચંદ્રજીની પાદુકાનું પૂજન કરતા હતા. અને રામ
વનમાં થઈને પાછા આવે ત્યાં સુધી એવી રીતના પણ વાટ જોવા લાગ્યા હતા. અને ભરતજી આ પાદુકાનું પણ નિયમિત પણ રીતે જ પાદુકાને એટલે ધોતા હતા, કારવતા હતા. કેમ આપણે પૂજા કરી તેવી રીતના ફૂલ ફળ ચડાવતા હતા ભગવાનને, કે રામ પણ આ ગાદીએ બેઠા એવી રીતના જ પણ ભરતજી પૂજા કરતા હતા. અને નિયમ અનુસાર રામચંદ્રજીની એકાંત થઈ ગયા હતા. જીભ રામ નામ રામ 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 રાતને દી રામ રામ જ જપ્યા કરતી હતી. ભરતને બીજું કાંઈ નહોતું, ભરતને બસ રામ રામ રામ. જે રામ 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 રાતને દી જપે ને એક દિવસ એની પાસે જરૂર રામ આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. રામ પણ ભગત છે એનો, એટલે એ રામ નામ લઈ શકતા હતા. હકીકત તે ભાઈ હોય પણ રામ નામ લેવું એ પણ હોમ હોય છે, પણ એને રામ 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 એટલે રામને આવવું જ પડે પાછું હકીકતમાં તે. અને રામ પણ જ્યારે ત્યાં હતા ને લંકામાં, ત્યારે એને વિભીષણે કીધું કે એ રામ તમે રોકાવ, હવે થાક તો ઉતારો, હવે રાવણ મરી જશે. પણ રામે કીધું નહીં, મારે એક ક્ષણ પણ નથી રોકાવું. જો એક ક્ષણ પણ વિલંબ કરું તો મારો ભાઈ ભરત જીવ ગુમાવીને બેસી જાય ક્યાંક, તો મારે શું કરવું પછી જીવીને. પ્રેમ જળથી જ સંભર પણ રહેતા હતા. અને આ પણ ભરતજી સુખ શાંતિ બધી તજી દીધી હતી. અને વ્રત નિયમ કરતા હતા, કારણ કે પણ સાધારણ પણ માણસ ભરતના પણ તપના પણ વખાણ કરતા હતા. અને એનું પ્રેમ પવિત્ર હૃદય ભરતનું જોઈ અને બધાય પણ તપ કરવા લાગ્યા હતા. ભરતનું પણ પવિત્ર આચરણ જોયું. પછી સિંહ હોય કે વરાહ હોય પણ એની પાસે કોઈનું કંઈ આવે એમ નહોતું. રામચંદ્રજીના જ પણ પ્રેમ રૂપી અમૃત પૂર્ણ ભરતનો પણ જન્મ થયો હતો. ભરતનો જન્મ રામને કાર્ય માટે થયો હતો. અને દુર્લભ સંયમમાં પણ શ્યમ દમ અને કઠિન વ્રતનું પણ આચરણ, બરાબર દુઃખ સંતાપ દરિદ્ર આદિ દોષને પણ કોણ હરી શકવાનું છે. સર્વને પણ હઠ કરીને રામચંદ્રજીની પણ સન્મુખ પણ થઈ ગયા હતા. ભરતજી જ્યારે દશરથ રાજાને યજ્ઞ સંસ્કાર કરીને આવ્યા અને 12 દી થયા, એટલે 12મું કરીને 13મે દી એને કીધું કે તમે હવે ગાદીએ બેઠો. એટલે ભરતજીએ કીધું મારે કાંઈ નહીં જોઈએ, મને મારા રામને મળવું, મારે મારા રામને સન્મુખ થવું. રામને સન્મુખ થઈને પછી અટાણે પાછા વળ્યા છે. તુલસીદાસ એમ કહી રહ્યા છે કે ભરતના પણ આ ઉત્તમ ચરિત્ર જોઈ કોઈનો પણ નિયમ કે રાગ સરળતાથી પણ વીર્યરૂપી પણ રસથી જ અવશ્ય પણ અવગુણ થશે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય રઘુનંદન જય શ્યા રામ જાનકી વલ્લભ સીતાય રામ. રામાયણ ભાગ 2 પૂરો થયો. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. જય જય શ્યા રામ, જય જય શ્યા રામ, જય જય શ્યા રામ, જય શ્યા રામ. પ્રભુ જય શ્યા રામ. હે રામ 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 રામે તે રામ રમે રામ મનોરે રામ સીતાય રામ ને રાજાય રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય.
પંચરતન હનુમંત નિત્ય કરે કોઈ પાઠ સુખ શાંતિ વૈભવ મળે ને સુખી થાય સંકટ એના દૂર કરે પંચમુખી હનુમાન બોલો હનુમાનજી મહારાજ કી જય સિયારામ આનંદ રૂપી પણ જલયુક્તિ મેઘ સમાન પણ સુંદર શ્યામ શરીર વાળા છે તથા જેણે પણ સુંદર પણ પીતાંબર ધારણ કરેલા છે જેમના પણ હસ્તમાં ધનુષ્ય બાણ શોભી રહ્યા છે કરકમળમાં પણ તકસ પાથા બાંધી રહ્યા છે એવા સીતાના પતિ રામ અને લક્ષ્મણ સહિત માર્ગમાં પણ જઈ રહેલા અને પ્રેમ અને આનંદ આપવા વાળા તેજ રઘુકુળ વંશમાં પણ રામચંદ્રજીને હું પણ ભજન કરું છું બોલો શ્યાવર રામચંદ્ર કી જય સિયારામ જય સિયારામ પેલા પણ રામચંદ્રજીએ ઇન્દ્રપુત્રને પણ શિખામણ પણ આપી હતી અંત્ર ઋષિના પણ અને સરખા જ પેલા રામચંદ્રે જ પણ અંત્ર શિખામણ આપી હતી પણ આ તો ઇન્દ્રનો પુત્ર હતો એટલે ખરેખર એને પણ પરીક્ષા લેવાનું ભગવાનની પરીક્ષા લેવાનું મન થયું પછી વિરોધ રાક્ષસનો પણ વધ કર્યો અને હે પાર્વતી પછી રામચંદ્રજીના જ ગુણ ગૂઠ ન જ સમજાવ્યા અને વૈરાગ્ય પામે છે પણ તો પણ ભગવાનથી પણ વિમુખ છે તો તે જેની ધર્મ પ્રીત નથી હોતી તે મોહને પણ પામી જાય છે અયોધ્યાવાસીઓ પણ અને પ્રજીનો પણ અપ્રિતમ પ્રેમ જોઈને મારી પણ બુદ્ધિ પ્રેમ બોળ બની ગઈ હતી દેવો મનુષ્ય તથા પણ મુનિઓને પણ નિત્ય પ્રિય પણ લાગે એવા રઘુનાથજીના પણ ચરિત્ર અત્યંત પવિત્ર છે અને ભક્તિપૂર્વક સાંભળે છે કે જે પણ ચરિત્ર પણ રામચંદ્રજીના વચન પણ કહે છે તેને એકવાર પણ વનમાંથી જ સુવાસિત રસ રંગ બેરંગી પણ પુષ્પ અને વીણાની પણ શ્વાસ આવે રામચંદ્રજી ના જ હાથથી જ ફૂલ ગુથેલી પણ સીતાજીને માટે પણ અવાનવાર પણ આભૂષણ બનાવ્યા હતા પ્રભુએ એમ કે ત્યાં વનમાં હતા ફૂલ બહુ હતા તો લાવ એમ કે સીતાજીની હાટું વેણી બનાવી દીધી ગળામાં પહેરવાનો હાર બનાવી દીધો હાથના કાંડા રામે બનાવી દીધા અને સીતાજીની માથે એક ઓટા ઉપર બેઠીને ભગવાન રામે સીતાજીને વેણી નાખતા હતા ફૂલો પણ ગૂંથીને સીતાજી માટે અવારનવાર પણ આભૂષણો પણ બનાવીને પણ ભગવાન એને બેસાડી પ્રભુએ તે પણ આભૂષણ સીતાજીને પ્રેમથી પણ પહેરાવ્યા જેમ મદ બુદ્ધિવાળો ઈડો સમૂહનો પણ ત્યાગ કરે છે એવા પણ ઈરછિત તે પણ દેવ રાજ ઇન્દ્રનો પણ પુત્ર જયંતે પણ કાગડાનું પણ રૂપ ધારણ કરી લીધું રામચંદ્રજીનું પણ પરાક્રમ ચરિત્ર જોવાની પણ તેને ઈચ્છા પણ થઈ તે મૂર્ખો કાગડો પણ મદ બુદ્ધિવાળો હોવાથી સીતાના પણ ચરણમાં જ ચાંચ મારીને પણ ભાગી જતો હતો ચાંચ મારીને ભાગી જતો હતો અને ધામથી પણ રકત પણ વહેવા લાગ્યું ત્યારે રામચંદ્રજીએ જયંતનું કુકમળ જાણી લીધું તેમને પણ ધનુષ્ય પર પણ સળીનું પણ બાણ પણ સાધી નાખ્યું
એક સળી લીધી ને પછી ભગવાને બાણ સાધીને એની માથે નાખી દીધું, કારણ કે વારંવાર માતાજીના ચરણમાંથી ને રકત નીકળવા લાગ્યું. રામચંદ્રજીથીને જોવાનું ને એક બાણ માર્યું એટલે રામચંદ્રજી અત્યંત કૃપાળુ હતા. તેમના પણ દીન જન પર અત્યંત પણ પ્રેમ પણ હોય છે. છતાં અગુણથી જ ભરેલો પણ મૂર્ખ જયંત છળ કરીને પણ આવીને જાનકીજીના ચરણમાં પણ ચાસ મારવા લાગ્યો. દયાળુ પ્રભુએ પણ વિના અપરાધે કોઈને પણ મારતા નથી. ભગવાન કોઈ વિના અપરાધે કોઈને મારતા નથી. અને અવસર પણ ઉપર જ રાહુ ચંદ્ર અને ગસ્ત પણ હોય છે ને કૃપા નિધાન. રામચંદ્રજીએ તો ધનુષ્યના પણ તણ ખલાનું જ બાણ બનાવી અને ચડાવી દીધું હતું. પછી મંત્ર સહિત પણ છોડ્યું અને કાગડો પંડરીને પણ ભાગવા માંડ્યો હતો. તે પોતાના પણ મૂળ સ્વરૂપમાં આવી ગયો હતો. જઈને ઇન્દ્ર પાસે ગયો. તેણે પણ રામચંદ્રજી સાથે વિરોધ કર્યો છે તે જણાવીને પણ ક્રોધ ભરાયેલા તેને પોતાની પણ પાસે રાખ્યો નહીં. ત્યારે તે નિરાશ થઈ ગયો. જેવી રીતે પણ દ્વાસા મુનિએ ચક્રથી જ ભય ઉત્પન્ન પણ થયો હતો, તેના જ પણ મનમાં જ ભય ઉત્પન્ન થઈ ગયો. તે બ્રહ્માલોકમાં ગયો હતો અને શિવલોકમાં પણ ગયો. તે સમસ્ત લોકમાં ફર્યો પણ કોઈએ એને આવકારો આપ્યો નહીં. બધાએ એને ત્યાગ કરી દીધો. શોકથી વ્યાકુળ થઈને ભાગતો ફરતો રહ્યો હતો. જ્યાં પણ તે જ ગયો ત્યાં પણ કોઈએ તેને પણ આવકારો તો નહીં આપ્યો, પણ બેસવાનું કીધું નહીં. રામના દોહીને કોણ બોલાવે? કાભૂષણજીએ પણ પાસે ગયો એટલે કહ્યું છે કે હે ગરુડ, સાંભળો, તેના પણ માટે માતા મૃત્યુ સમાન પણ હોય છે અને યમરાજ સામને પણ એને અમૃત વિષ પણ સમાન પણ થઈ જાય છે અને મિત્રોની પણ સાથે દુશ્મન જેવો પણ વાતાવરણ પણ થઈ જાય છે. ગંગાજી તેને વિતરણ પણ લાગે છે અને રામચંદ્રજી વિમુખ થાય છે. તેને પણ આખું જગત યજ્ઞ સમાન પણ દેખાય છે. જેમ જેમ પણ વ્યાકુળતા થતી દેખાતી હતી તેમ ઇન્દ્રપુત્ર ગભરાઈને પણ ભાગવા લાગ્યો હતો. રામચંદ્રજીના બાણ તેની પાછળ ભગવાનના બાણ પણ એની પાછળ આવતા હતો. બધા આખા દેવલોકમાં પણ ફરતો હતો. અને નારદજીએ પણ જયંતને બહુ દુઃખી જોયો એટલે તેમને તેના પર પણ દયા પણ આવી. અને કારણ કે સંતો કોમળ હૃદયના હોય છે, તેમને રામચંદ્રજી પાસે મોકલ્યો અને કીધું કે તું જા. પણ અને કીધું કે હે નારદજી, હવે હું શું કરું? મને કોઈ સાચવતું નથી. ન બ્રહ્માએ સાચવો, ન શંકર ભગવાને સાચવો, ન એના પિતાજીએ કોઈ સાચવો નહીં. બધા એને જાકારો જ્યાં જાતો તો આખા દેવલોકમાં ફર્યો. બધેથી જાકારો મળતો તો અહીંથી જા, તું અહીંથી જા. રામના દોહીને કોઈ ખરેખર ન સાચવે. એટલે સંતો પણ કોમળ હૃદયના પણ હોય છે. તે પણ નારદજીએ પણ સાચો અને કીધું, દયા આવી અને કીધું કે જા, તું તને જ્યાંથી પણ આ બાણ આવે ત્યાં તું એના માલિક પાસે જા. એટલે એને કીધું, બાણ તો રામે મોકલ્યું છે, મેં પણ એની પરીક્ષા લેવા ગયો હતો એટલે મારી પાછળ આવેલું છે. ભગવાનને એને કીધું કે હે જયંત, તું રામની પાસે જા ને રામના ચરણમાં પડી જા. એટલે એને કીધું કે તરત જ તે પાછો ગયો
અને રામના ચરણમાં પણ પડી ગયો. હે રામ, મને ક્ષમા કરજો. માં સીતાના ચરણમાં, હે માં, મને ક્ષમા કરજો. એટલે રામે કીધું, તું ક્ષમાને તો યોગ્ય છે જ નહીં જરીકે, પણ જો પણ કબુદ્ધિ વાપરે છે અને કબુદ્ધિ રૂપે પણ જે ચાલે છે એને ભગવાને એનો દંડ તો ભગવાન આપે જ તે. રામે કીધું કે તું પણ જો જે માણસ સારા કર્મ કરે છે એને સારું ફળ જ મળે છે. તું પણ ખરાબ કર્મ કરીને આવ્યો તો તને ખરાબ ફળ તો આપવું જ જોઈએ. એટલે રામે એક જ બાણ ખાલી સોયની જેમ આમ નાખ્યું એટલે એક જયંતની આંખ પણ ફૂટી ગઈ. રામે પણ એને કીધું કે તને શિક્ષા મળી ગઈ, બસ બીજું મારે કાંઈ જ નથી કરવું તને. રઘુનાથજી દયાળુ છે અને મારી પણ રક્ષા કરી એમ પણ કહેવા મળ્યો. પછી કે હે પ્રભુ, તમે તો બહુ દયાળુ છો. જયંતનો આનો છોકરો એમ કહેવા મળ્યો ઇન્દ્રનો કે પ્રભુ તો દયાળુ છે, કારણ કે મારવા યોગ હતો પણ પ્રભુએ માર્યો નહીં. અને બોલો ચરણમાં પણ આવે છે તેને પણ શિવજી કહે છે કે હે પાર્વતી, જે પણ રામના ચરણમાં આવે છે એને પણ રામ કોઈ દી દુઃખ દેતો નથી. એને ગમે એવા અપરાધ કર્યા હોય તો રામ ક્ષમા પણ કરી દે છે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. એટલે જયંતની આંખ ફોડ નાખી એટલે જયંત ત્યાંથી પણ ભાગતો થઈ ગયો હતો. મોહવશ પણ થયો હતો, જે વધ કરવાને લાયક હતો. ભગવાને વધ નહીં કર્યો ને એની આંખ ફોડી. રામચંદ્રે જે ચિત્રકૂટમાં વાસ કરીને કાનોને જ અમૃત સમાન પણ સુખ દેતા હતા. આ ચરિત્ર કર્યું પછી રામચંદ્રજીએ પણ વિચાર્યું કે અહીંયા નિત્ય લોકો ભીડ હવે થશે, કારણ કે એ બધાને ખબર પડી ગઈ કે રામ અહીંયા જ છે એટલે કાયમ બધા અહીંયા આવશે. એટલે આમ પણ વિચારતા હતા. સર્વ મુનિઓ પણ પાસે વિદાય પણ માગવા ગયા. રામચંદ્રજી, સીતાજી અને લક્ષ્મણજી સાથે ત્યાંથી પણ ચાલ્યા. તેઓ પણ અંતરમુનિના પણ આશ્રમે આવ્યા હતા. મહામુનિએ અતિ પણ પ્રસન્ન થઈ ગયા હતા. અંતરમુનિ પણ પુલકિત એનું પુલકિત શરીર થઈ ગયું હતું અને દોડ્યા. શામાં પણ આવી જોઈને રામચંદ્રજી ઝડપથી પણ આગળ વધ્યા. મુનિએ પણ દંડવત પ્રણામ કરી. મુનિએ તેમને પણ ઊભા પણ કરી. રામચંદ્રજી પણ આમાં દંડવત કરી એટલે મુનિએ ઊભા કરી અને છાતી ચરખા ચાપી દીધા. ભાઈઓ, પ્રેમ ના આ તો આંસુ હતા. તે આંસુથી પણ મુનિને નવરાવી દીધા. રામચંદ્રજીની શોભા જોઈને અંતરમુનિ પણ નેત્રો એના મુનિને થઈ ગયું કે હાશ, ભગવાન મારે આંગણે અંતરમુનિ છે, ત્યાં પણ બેઠા, ત્યાં પણ માં ગંગા છે, એ પણ વેય છે, એનું આગળ પણ આવશે. અમે ત્યાં જઈ આવ્યા સહી, જ્યાં અંતરમુનિનો આશ્રમ છે, ત્યાં રામ ગયા હતા. ત્યાં અમે 4-5 કલાક રોકાણા હતા, નાયા કાઢવા, કારણ કે ત્યાં નાવાનું મહિમા બહુ વધારે છે. કે જો કહે છે કે જેના 7 ભવના પુણ્ય હોય ને ત્યાં પણ એ નાવા જાય અંતરમુનિના આશ્રમે. અને અંસોયાજીનું આશ્રમ હતું, ત્યાં આશ્રમમાં પણ અંતરમુનિ લઈ ગયા. પૂજન કરી અને મધુરતા વચન પણ બોલ્યા. હે મુનિઓ, તાજા કંદમૂળ ફળ પણ ખાઓ. અંતરમુનિએ કીધું કે હે મુનિજનો, તમે પણ તાજા ફળ ખાઓ અને આસન ઉપર બિરાજો. રામચંદ્રજીની શોભાના નેત્ર ભરીને પણ મુનિ જોવા લાગ્યા. અંતરમુનિ હાથ જોડીને પણ સ્તુતિ કરવા લાગ્યા. ભક્તવાત તસલ્ય અને કૃપાળુ રામચંદ્રજીના સ્વભાવ અને જોઈને નમસ્કાર કરવા માંડ્યા કે પુરુષોને આપનું પણ ધામ આપવાવાળા છો. આપના પણ ચરણને વંદન કરું છું. આપ અતિ પણ શ્યામ શરીરવાળા
સંસારરૂપી પણ સમુદ્રને પણ મંથન કરનારા માટે મંદરાચળ જેવા છો. મુનિ ભગવાનના વખાણ કરવા માંડ્યા. હે ભગવાન, ક્યાં પ્રકારે તમારી સ્તુતિ કરું? તમે ક્યાં, હું ક્યાં એમ. એટલે એને કીધું, હું તો કેદુનો વાટ જઈ રહ્યો હતો કે રામ અવશ્ય આવશે અને આપની પણ વિશાળ ભુજાઓનું પણ પરાક્રમ અને અશ્વ અપાર છે. હે સ્વામી, આપ હાથા બાંધેલા છે, કમળમાં પણ ધનુષ્ય ધારણ કરેલા છે, ચરણગતની પણ રક્ષા કરનારા છો, ત્રિલોકના પણ નાથ છો, સૂર્યવંશના પણ શિરોમણી પણ છો. હે મહાદેવજીના જ ધનુષ્યને પણ ક્ષણભરમાં જ તમે તોડી નાખ્યું હતું. તેનું પરસન સૌને પ્રસન્ન કરનારા છો, રાક્ષસોના પણ નાશ કરનારા છો. અને હે પ્રભુ, આપ પણ કામદેવના શત્રુ છો, મહાદેવજી દ્વારા પણ વેદંત્ય છો. બ્રહ્મા આદિ પણ દેવતાઓ સંત શુદ્ધ છે અને જ્ઞાન સ્વરૂપ છે અને સંપૂર્ણ દોષને પણ નારા છે. હે લક્ષ્મીના પતિ, હે સુખનાથ પણ ધામ, સત્ય પુરુષ તો એક જ માત્ર ગતિ જ માગે છે. હું આપને પણ નમસ્કાર કરું છું. હે ઇન્દ્રના જ નાના પણ ભાઈ, ઇન્દ્રના નાના ભાઈ પણ વામનજીએ જાનકીજી અને ભાઈ લક્ષ્મણની પણ સાથે હું ભાવપૂર્વક પણ આપનું પણ ધ્યાન ધરું છું. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. અંતર્મુનિ છે પણ આ ઇન્દ્રના નાના ભાઈ છે, આમાં રામાયણમાં દર્શાવે છે. એટલે એ કહે કે હું તમારું પણ સારી રીતે પણ હું ભગવાન પૂજન કરું, હું તમારી પૂજા કરું, માની લો એમ. ભગવાન એને આશ્રમે ગયા અંતર્મુનિના, એટલે ત્યાં પણ આગળ થોડુંક આવશે, પણ આ બધું વધારે થઈ ગયું આજ, એટલે પછી જાતું નથી. એટલે હું તમને થોડું પાછલામાં 2 શ્લોક સંભળાવી દઉં.